મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, એ તો મેળી નહીં પણ મહાણ, હાસું હોરઠીઓ ભણે. આપણા સૌરાષ્ટ્રની ધરતીની મહેમાન ગતિ કેવી હતી. મહેમાન મળે હમ દઈ દઈને બાવડા પકડી પકડી લઈ જાય. મારો બાપૈયો આવ્યો, મારો વિહામો આવ્યો, આવો બાપા મારી ઘરે સાસુ પીવા આવો. કે સાસુ પીવાનું પણ ઘરે લઈ જાય ને 32 ભાતના ભોજન ખવડાવે. એ આપણું કાઠિયાવાડ, એ આપણી સૌરાષ્ટ્રની ધરતી. એક દિવસના સમયમાં, એક સમયમાં કાઠિયાવાડની અંદર મહેમાન ગતિ કરી અમદાવાદના બાદશાહે. ત્યારે એને એક દરબાર મળ્યા. દરબારે કીધું કે આવો અમારી ઘરે કે સાસુ પીવા એમ. ત્યારે અમદાવાદના બાદશાહને એવું થયું કે આ કે એટલા ગામનો ધણી કે દરબારી કે આપણને ખાલી કે ઘેરે લઈ જઈને સાસુ પાસે પણ ના ન પાડી કે અમદાવાદનો બાદશાહ ના ન પાડી કે હાલો આવી. અને ત્યાં જ્ઞાન જમવા બેઠા ને, ભોજન ઉપર બેઠા ને 32 ભાતના ભોજન ખવડાવ્યા એમ. પછી તો જયમાન જમીન ઊભા થયા ને ઊભા થઈને પછી તો ઓલા જે બાદશાહ હતા ને એને દીવાનને કીધું કે આ સારું કે આ લોકો કે આપણને કે વાત ના નહીં કરી કે આવો સાસુ પીવે, કે સાસુ પીવાની જગ્યાએ કે આયા તો કે 32 ભાતના ભોજન ખવડાવ્યા. ત્યારે દીવાને કીધું બાદશાહને કે જહાંપના આ તો કે સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રની ધરતી છે એ કે અહીંયા કે નાનું પણ કે કરી મોટું બતાવે કે એટલે આના કે દિલ, આના મન મોટા હોય કે આની મહેમાન ગતિ મોટી હોય. તો બાદશાહ કે હાલો કે આપણે એવો ધારો કે કંઈક પાડશું કે આપણે આની જેમ કે કહેવું નાનું નહીં કે કરવું મોટું એમ. એટલે ત્યાંથી પછી બાદશાહ ને એનો દીવાન ને બધા આવ્યા અમદાવાદ. અમદાવાદમાં આવ્યા ને તે કવિ મહેમાન થયેલા એના. એટલે કવિ મહેમાન તો થયા, બરોબર છે. કવિએ રાજની અંદર કવિતાઓ કરી, ઘણો બધો માહોલ હારામાં હારો માહોલ બનાવ્યો. પછી કવિને જમવા માટે બોલાવ્યા બાદશાહ કે આવો કે અમારા દીવાન ખાનમાં પધારો કે તમે જમવા માટે એમ. એટલે જમવા માટે તો ઓલા બાદશાહ હતા કે નહીં, એને દીવાનને કીધેલું, આમ ઈશારો કરેલો કે આપણે કે સૌરાષ્ટ્રમાં કહે કે નહીં એમ હાલો સાસુ પીવા, એની કે આપણે એક નવો ધારો પાડીએ એમ. એટલે દીવાન કે કાંઈ વાંધો નહીં કે જહાંપનાઈ કે તમે કહો એમ. તે ત્યાં ઓલા કવિ એનો આરામ રૂમ હતો ને, આરામ કરવાનો કક્ષ, ત્યાં જઈને કે હાલો કવિ કે ધૂળ ફાંકને કહો. કવિ કે ગાંડો થામાં ધૂળ ફાંકવાનું ન હોય, સાસુ પીવાનું હોય. અને કે તમારીથી કે છે ને કે સૌરાષ્ટ્રની ગુજરાતની રહેણી કેણી ન રહે, સૌરાષ્ટ્રની કાઠિયાવાડની રહેણી કેણી તમારાથી ન રહે, તમારાથી કે ન બોલી શકો, તમે કે કરીએ ન શકો. બાકી ઓલા બાદશાહને શું હતું કે આપણે એમ કહીએ ને કે હાલો ધૂળ ફાંકને કહો. એટલે કે કઈ કવિને નાનું, પછી કે કવિને મોટી રીતે સારી રીતે હાસવીએ ને તો કે કવિ છે કે નહીં આપણે દેશ વિદેશમાં જઈને કે આપણી વખાણ કરે, આપણી વાતું કરે. પણ કવિ સમજી જાય કે આવડા લોકો કોપી કરે છે એમ કે તમારાથી કે ન થાય કે જે ત્યાં મહેમાન ગતિ થાય ને કે કાઠિયાવાડમાં કે એવી મહેમાન ગતિ કે તમે ન કરીએ કોઈ કે હાલો હાલો કે સાના મનાય કે હવે હા એમ થાય. બાકી આપણા ટૂંકમાં કાઠિયાવાડ સૌરાષ્ટ્રની મહેમાન ગતિ એટલે મહેમાન ગતિ એમ.